બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG વાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, વસુધાબેન હવે જે બીજી વાનગી લઈને આવ્યા છે એ સમર સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છે. ઉનાળાની શરૂઆત થઈ નથી કે આપણા ઘરમાં કેરી આવી નથી. તો દોસ્તો, આજે જે વાનગી બનવા જઈ રહી છે, બીજી વાનગીનું નામ છે કોકોનટ મેંગો લડ્ડુ. તો ચાલો કરીએ શરૂઆત. વસુધાબેન, આજે મસ્ત મજાની તમે તો યાર વાનગી લઈને આવ્યા છો, એટલે મારા જેવા જેટલા પણ મેંગો લવર્સ છે ને અહીંયા, એને આજે મજા પડવાની છે. સૌથી પહેલા તો ખરેખર ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ છે, એકદમ ઈઝી તો લાગી જ રહ્યું છે. એકચ્યુઅલી અચાનકથી આપણે ખબર પડે કે કોઈ ગેસ્ટ આવવાના છે કે કિટી પાર્ટી છે, તો ફટાફટ તમે ક્વિક આને બનાવી શકો. થઈ શકે, બિલકુલ. તો કરીએ શરૂઆત. હા, એના માટે જોઈશે કોકોનટ પાવડર 1 બાઉલ, મેંગોનો પલ્પ છે, આની અંદર સુગર એડ નથી કરી, એ પલ્પ છે. પછી આ મિલ્ક મેડ છે અને ગાર્નિશિંગ માટે કેસર અને કાજુ લીધેલા છે. ઓકે, કરીએ શરૂઆત. હા, સૌથી પહેલાં આપણે 1 બાઉલ જેટલું આમાં કોકોનટ પાવડર એડ કરીશું. થોડું ગરમ થાય પછી મેંગો પલ્પ એડ કરીશું. ઓકે. એટલે આપણા ઘરે લડ્ડુ એમને બનતા હોય, પણ હવે મને એવું લાગે છે તમારા ઘરમાં સીઝન વાઇઝ લડ્ડુ બનતા હશે. કેમ કે છોકરાઓને બી મેંગો બહુ વધારે ભાવતી હોય છે, એટલે કઈ બી વસ્તુમાં તમે મેંગો નાખીને આપી દો તો એ ખાઈ લે છે. બિલકુલ. એટલે ફળોનો રાજા છે મેંગો, એટલે નાના મોટા બધાને ભાવવાનો છે. કોઈ જ એવું હશે કે જેને મેંગો ના ભાવતી હોય. યસ. તો જ્યારે કોઈ પ્રસંગ હોય ને ત્યારે આપણે મીઠાઈ બહારથી લાવતા હોઈએ છીએ, પણ હવે તમારા ઘરે અચાનક બનાવવાની થઈ મીઠાઈ, તો સૌથી પહેલાં કઈ વાનગી તમે બનાવો સ્વીટમાં? સ્વીટમાં જેમ કે મિલ્કશેક છે, મિલ્કશેક બી બધા ફ્રૂટ્સ અવેલેબલ હોય તો મિલ્કશેક ને એ બી બધું આરામથી બની જાય છે. આવી જ રીતે કોકોનટ લડ્ડુ છે, મતલબ જલ્દીથી કંઈ બી બની જાય. ડ્રાય ફ્રૂટ્સ લડ્ડુ, ખજૂરના લડ્ડુ એ બી બની જાય છે. થોડું ગરમ થઈ ગયું છે, હવે આપણે આની અંદર મેંગો પલ્પ એડ કરીશું. મેંગો પલ્પની અંદર સુગર કે પાણી કંઈ જ એડ નહીં કરવાનું. લાડુ વળાય એવું થાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખીશું. 1 ચમચી આપણે એમાં મિલ્ક મેડ એડ કરી. અને અત્યારે ઉનાળાની ઋતુમાં આપણને એવું થાય કે ઠંડુ પીણું તો પીએ જ છે, પણ એની સાથે કંઈક ઠંડુ મળી જાય ને તો પણ સારું લાગે. એટલે જો ફ્રીજમાં મસ્ત મજાના લડ્ડુ મૂકી દીધા અને રાત્રે જો જમ્યા પછી આવી રીતના એક બાઈટ કે એક મીઠાઈ આવી મળી જાય ને તો હા. અને વસુધાબેન, અત્યારે કેરીની ઋતુ કહી શકાય, તો એમાં ઘણી બધી વાનગી આપણા વ્યુઅર્સે પણ બનાવી દીધી હશે. કેરીનું શાક કે પછી અથાણા, કચુંબર, બધું જ ટ્રાય કર્યું હશે. તમારા ઘરમાં એ કેરી આવવાની શરૂઆત થઈ ગઈ? હા, થઈ ગઈ છે. તો કઈ વાનગી આમ બનાવી છે? એકચ્યુઅલી અથાણા તો મારે એવું છે કે મારા ફાધર ઇન લોને બહુ શોખ છે અને બહુ સારા બનાવે છે, તો અથાણા બધા ઘરમાં ફાધર ઇન લો જ બનાવે છે. અરે વાહ. હવે આ થોડું થીક થઈ ગયું છે, તો આપણે એને ઉતારી લઈશું. અને ઠંડુ થાય પછી આપણે એના લાડુ વાળીશું. હવે આ ઠંડુ થઈ ગયું છે, આપણે એના નાના નાના લાડુ વાળી લઈશું.
અને હજી જેને ડ્રાય ફ્રૂટ્સ જો બહુ ભાવતા હોય તો આની અંદર આપણે એડ પણ કરી હા શકીએ. ડ્રાય ફ્રૂટ્સ બી એડ કરી શકીએ, મિલ્ક પાવડર બી એડ કરી શકીએ. લડ્ડુને આપણે કોકોનટ પાવડરમાં રગદોળી દઈશું આ રીતે. રેડી તો થઈ ગયા છે આપણા. હા હવે બસ આને ગાર્નિશિંગ કરી દઈએ. ઓકે. તો તૈયાર છે આપણા મેંગો ડિલાઇટ લડ્ડુ. વાહ, થેન્ક યુ સો મચ આટલી સરસ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે. દર્શક મિત્રો, સ્વીટ ડિશ રેડી થઈ ગઈ છે, મેંગો કોકોનટ બોલ્સ. તો તમે પણ અચૂકથી ટ્રાય કરજો. દર્શક મિત્રો, તમને અવનવી વાનગી બનાવવાનો શોખ છે? તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નેક્સ્ટ ગેસ્ટ બનવાની ઈચ્છા ધરાવો છો તો તમે પણ બની શકો છો. એના માટે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર તરત જ કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, કોની રાહ જુઓ છો? તમે પણ બનો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા ગેસ્ટ. મળીએ છે તો નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. મેંગો કોકોનટ બોલ બનાવવાની સામગ્રી: ટોપરાનું છીણ, મેંગો પલ્પ, મિલ્ક મેડ, કાજુ, કેસર.